હેલો લવરિયાઓ, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. શું કરો છો લવરિયાઓ? ચેનલમાં નવા છો, પહેલી વાર ડબલ મીનિંગ જોક સાંભળવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. મારા દાંતમાં શું ભરાયું? પૌવા. આજે મેં મોર્નિંગ બ્રેકફાસ્ટ ખાધા પૌવા. कैसे हो मेरे प्यारे लवरिया, मैं आई हूँ आप सबको गुदगुदिया करने. एला है नीलिया, जैनका, भावला, सूर्या, दीपका, रविड़ा, विवेकिया, लालिया, किशोरिया, मारो वालो भावलो, नीलियो ने जैनको एनी वाली भारती चैनल सब्सक्राइब करे. મેં ભાવલાને કીધું કે તું શિયાળામાં લગન કેમ નથી કરતો? શિયાળામાં લગન કરીશ ને તો રોજ રાત્રે મજા આવશે. તારું પોતાનું હીટર તારી બાજુમાં હોતું હશે, બચ ભરીને હોઈ જવાનું, મજા આવે. મને કે શિયાળામાં મેં એવું સાંભળેલું છે કે ઘરવાળી ઠંડા ઠંડા પગ આપણા હાથોડે અડાડે ગોદડાની નીચે, એટલે મારે લગ્ન નથી કરવા. મેં કીધું કઈ વાત ઉનાળામાં કરજે, ઠંડા ઠંડા ફૂલ પાવડર છાંટીને અળાઈને એવું ઘમોરિયા થઈ હોય ત્યારે. લવરિયાઓ, શિયાળામાં કરવા માટે કઈ પોઝિશન સૌથી સારી છે? કયું આસન સૌથી વધારે શિયાળામાં સારું છે? એટલે આમાં કસરત કરવાની વાત થાય છે અને શિયાળામાં રોજ કરવું જોઈએ, જેનાથી પાણી નીકળી જાય. એટલે પસીનામાં પાણી હોય ને નીકળી જાય. જેટલું પાણી કાઢશો ને એટલું શિયાળામાં તમારા માટે સારું છે, એટલા તંદુરસ્ત રહેશો અને સ્વાસ્થ્ય માટે પણ સારું છે. રિયલી ટ્રસ્ટ મી. એકવાર એક સરસ મજાના ભાભી સાડી પહેરીને મંદિરે ગયા. મંદિરે જઈને કહેતા હતા, હે ભગવાન, મને 7 જન્મ સુધી આ જ ઘરવાળો આપજો. તો બાજુમાં ભાવલો ઉભો તો એ કે, હું ભાભી 7 જન્મ માટે એને હું માંગો છો? તો કે, અરે ભાવેશભાઈ, તમને શું ખબર, આ જન્મમાં મેં એને મારપીટ કર્યો, ઠોકી ઠોકીને ઉલ્લા ગાયો માર્યો અને સુધાર્યો. હવે હું આ તૈયાર રેડીમેડ માલને હું કોઈ બીજી ડાકણ સુડલને આપી દઉં? મારે જ જોઈ છે આ માર ખાધેલો. ભાવલો કેતો તો, ઘરવાળી પોતાની હોય કે બીજાની, ઘરવાળી પોતાની હોય કે બીજાની, બધાઈને પ્રેમ કરો. હવે 4 દિનની જિંદગી છે, એમાં હું મારું તારું પારકું પોતાનું? બધાની ઘરવાળી તમારી ઘરવાળી. લવરિયાઓ, નાતા પહેલા ટોપરાનું તેલ લગાવીને નાવા જાવ, તમારા પોપટમાં ફેર પડી જશે. પોપટ બોલતો ન હોય તો બોલતો થઈ જશે. સમજાઈ ગયું? ઘણો મોટો થઈ જશે તમારો. ભાવલાએ એકવાર બબીતા ભાભીને પૂછ્યું, બબીતા ભાભી, તમારો ઘરવાળો બિઝનેસ મીટિંગ કરવા દુબઈ ગયો છે, શું હજી નથી આવ્યો? બબીતા ભાભીએ કીધું, ના, હજુ તો 1 વર્ષ થશે ને આવતા. તો ભાવલો કે ભાભી, તો પછી જમીન સુકાઈ ગઈ હશે. તમે કહેતા હોય તો હું પાણી નાખવા આવું. શિયાળામાં કરવા માટે કઈ કસરત, કઈ પોઝિશન સૌથી સારી છે જેમાં જલ્દી પાણી નીકળતું નથી? એ જાણવું હોય તો મારે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. લવરિયાઓ, છોકરાઓનું સૌથી મોટું દુઃખ, છોકરાઓના ઉઠ્યા પહેલા સવારમાં એનો પોપટ ઊભો થઈ જાય છે અને એને સલામ કરે છે. પછી છોકરાને એ નથી સમજાતું કે હું અત્યારે કામે જાઉં કે પેલા ઊભા થયેલા પોપટને હેઠો બેહાડું. આવી દુવિધા હોય છે. સાચું ને છોકરાઓ? લવરિયાઓ, છોકરાઓ, તમારો સિંહ ગુફામાં જઈને તરત જ ઉલટી કરી દે છે તો એના માટે નાળિયેર પાણી રોજ પીવો, 2 3 પીવો. હે લવરિયાઓ, એવું શું છે કે આપણા સૂતાની સાથે એ આપણી હારે સૂઈ જાય છે અને આપણા ઉઠિયાની સાથે એ તરત ઉઠી પણ જાય છે? જરાક લાંબુ વિચારો અને કરીને કયો. એક લગ્નમાં 2 મહિલા પોતાની એકબીજાનું એવું ધ્યાન રાખતું હતું ને કે આ મહિલા બેહે ને તો ઓલી ખુરશી ચોખ્ખી કરી નાખે, આ બેહે ને તો ઓલી ખુરશી ચોખ્ખી કરી નાખે. પછી મેં પૂછ્યું કે કેમ તમે આટલું એકબીજાનું ધ્યાન રાખો છો? હગી બેનું છો? તો કે નહીં, અમે દેરાણી જેઠાણી છીએ અને અમે 2 આજે એકાબીજાની સાડી પહેરી છે, એટલે મારી સાડી મેલી ન કરે ને એટલે જ્યાં જાય ને ત્યાં હું આવું છું વાહે ખુરશી સાફ કરવા. પુરુષોનો સ્વભાવ એવો હોય ને કે કોઈ પણ સ્ત્રી એને ભૂલથી ગુડ મોર્નિંગ નો મેસેજ કરી દે ને તો જ્યાં લગી એ મહિલા એને ગુડ નાઇટ નો કે ને ત્યાં લગી ઘેલ સફા હોય ને મેસેજ ઠોકા ઠોક થાય.
છોકરો અને છોકરી બંને ઓયોમાં કામકાજ કરતા હતા. કામકાજ કરતી વખતે છોકરાએ હળવેકથી છોકરીને પૂછ્યું કે જાનુ, હવે આપણે બંને લગ્ન ક્યારે કરીશું? છોકરી પણ પૈસાવાળા બાપની અભિમાની હતી. એને પણ કહી દીધું, એ સાલા, મજૂર છો, મજૂરી કર, આ ફેક્ટરીનો માલિક બનવાની કોશિશ ના કર, ચાલ. હું લવરિયાવ ઉત્તરાયણમાં 1000ની પતંગો લાવી અને 2000ની દોરી, ઈ નહીં લાવવાનું. એના કરતા 250નું ક્વાર્ટર લાવવાનું. આખો દિવસ પતંગની જેમ તમારે ઉડવાનું. તમારે પતંગ નથી ઉડાડવાની, તમારે ખુદ પતંગની જેમ પીન ઉડવાનું. ભાવલાએ એકવાર મને દુખી અવાજે કહ્યું કે શ્વેતા, ઈ આજે મને અડવા પણ નથી દેતી. એક જમાનો હતો જ્યારે એમ કહેતી હતી કે તમારે ત્રીજો રાઉન્ડ મારવો છે કે હું કપડાં પહેરી લઉં. હાય રે ભાવલાની ફૂટલી કિસ્મત. એકવાર હોઠ ઉપર, એકવાર ગાલ ઉપર, એકવાર અહીંયા બધે, એકવાર હાથ ઉપર, એકવાર પગ ઉપર. વેસેલીન લગાવો, શિયાળો આવી ગયો છે. આડું અવડું વિચારવાનું બંધ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. એકવાર છોકરી ઠરકી બાબા પાસે પોતાનું ભવિષ્ય જોવા ગઈ. બાબા ઠરકી બાબાની જઈયો, બાબા મારું ભવિષ્ય જોવો ને, કા મને જોતાય શીખવાડો, જોઈ દ્યો. તો ઠરકી બાબા કે હાલ છોકરી. ઠરકી બાબા કેવા હોય? એ કે હાલ તારા કપડાં કાઢ બધા. તો છોકરી કે ના બાબા, કપડાં નહીં કાઢું, તમે પછી મને મારશો તો. તો બાબા કે જોયું ને, દેખાવા માંડ્યું ને ભવિષ્ય તને તારું. કાળિયો અને પાડોશી ભાભી સામે હલાવતો હતો. એક કાળિયો પાડોશી ભાભી સાથે. એકવાર ભાવલો પડોશી બબીતા ભાભીને જોઈને હલાવતો હતો. એટલી જ વારમાં બબીતા ભાભીએ કીધું, હાય હાય, આ તું શું કરસ? બબીતા ભાભીએ પોતાની કુર્તી નીચે કરી કીધું કે વાહ, ઘરમાં વોશિંગ મશીન છે અને તું કપડાં હાથેથી ધોવસ? આવતો રે મારા પાસે. બે દૂધ અંદરો અંદર વાતું કરતા હતા કે બહુ દુખે છે. બીજાએ કીધું કે હા, દુખે તો ખરી ને, લફડું નીચેની ગલીમાં થાય છે, ચોર આપણે બેનને પકડી લે છે, આપણને દુખાવો તો થાય જ ને. હે ભાવલા, તારી ગર્લફ્રેન્ડ કાજલીને આખું ગામ એમાં આટા મારી ગયું. પાછી કાજલી તારા સામે એમ બોલે કે જાનુ હું તો ખાલી તારી જ છું, હવે બેન ઘરે રહે ને તું. સાળીએ જીજાજીને કીધું, જીજાજી મને આઈફોન લઈ દ્યો ને. જીજુ કે તું મારો પોપટ લઈ લે પેલા, પછી તને લઈ દઉં. તો હાડી કે હા જીજુ, હું પોપટ લઈ લઈશ, પણ તમે દીદીને કઈ કહેતા નહીં અને મને આઈફોન લઈ દો. ડોક્ટરે બબીતા ભાભીને કીધું કે તમારા પતિમાં બહુ નબળાઈ છે, કમજોરી છે, એને રોજ રાતે દૂધ પીવડાવતા જાઓ. બબીતા ભાભી કે હું તો એને રોજ રાત્રે આપું છું, પણ એ સાલો પીતો જ નથી ને, દૂધને રમાડ્યા જ કરે છે. ડોક્ટર કે અરે બુદ્ધિ વગરની, 1 ગ્લાસ ગાયનું દૂધ આપજે. એકવાર ભાવલાએ ઉડતા પંખીઓને કહ્યું કે હે પંખીડાઓ, તમને ઉડતા ઉડતા નીચે પડવાની બીક નથી લાગતી? પંખીડાઓએ કીધું, ઘેલ સફા, આ પાંખ અમને કઈ મારવા નથી દીધી, ઉડવા જ દીધી છે, હાલ નીકળ. ભૂરાએ લુહાણમાં ભાવલાની ઘરે આવ્યો અને રોવા માંડ્યો, એ ભાવલા, આમ જો મને ટકલામાં લોહી નીકળું, મને ઓલાય માર્યો. તો ભાવલો કે તો તે કાંઈ ન કર્યું, તારા હાથમાં શું હતું? તો કે મારા હાથમાં એની ઘરવાળીનું દૂધ હતું, એટલે મને માર્યો. તો કે તો તને મારે જ ને. લવરિયાઓ, હું એકવાર બેઠી હતી તો મારો એક ફ્રેન્ડ આવ્યો, મને કે શ્વેતા, મને 1 રાઉન્ડ મારવા આપને. એટલે મેં કીધું લે આલે એક્ટિવાની ચાવી, મારી લે. તો મને કે એ રાઉન્ડ નહીં, હું સાંજે ઘરે આવીશ ને મારી જઈશ. પછી સાલું ઘરે આવીને મને સમજાણું કે કી રાઉન્ડની વાત કરતો હતો. હું એકવાર દુકાનમાં સાડી લેવા ગઈ તો મેં સાડીવાળાને એવું કીધું કે સાડીમાં કોઈ કાણું તો નથી ને?
તો સાડીવાળાએ મને એવું કીધું કે મેડમ એક કાણું તો બતાવો, હું તમને 2 સાડી ફ્રીમાં આપી દઈશ. પછી સમજાણું કે કી કાણાની વાત કરતો હતો. લવરિયાઓ, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ફરી બીજી વાર મળશું પરમ દિવસે જોક્સમાં. બાય બાય.